શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સ્વમાન કા માર્ગ. તેમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આપ આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. હેલો મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રી સિદ્ધ ગણેશાય વ્રત કથા. આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત ગણેશજીના પ્રતીક રૂપે 3 સોપારી લેવી તે દર વર્ષે ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે નદીમાં, તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે વ્રત પૂજા કરવી. આ પૂજાથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે. પૂર્વે ગોંડ દેશમાં પીપલપુર નામે એક નગર હતું. ત્યાં સુરબાહુ નામે એક જ્ઞાની પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો. તે ઘણો પરિશ્રમ કરતા છતાં પોતાના કુટુંબને તે પાલન પોષણ કરી શકતો ન હતો. આથી તેની પત્ની તેને મેણા ટોળા માર્યા કરતી હતી. જેથી કંટાળીને એક દિવસ સુરબાહુએ ઘરનો ત્યાગ કરી અને જંગલમાં ચાલ્યો ગયો. તે જંગલમાં એક સરોવરને તીરે ગયો. સરોવરના પાણીથી તેણે પોતાની તરસ છીપાવી. પછી તે સરોવરના કિનારે આવેલા વડલાના ઝાડ નીચે આરામ કરવા બેઠો. ઘડી ભરમાં તે નિંદ્રાધીન થઈ ગયો તો થોડી વાર પછી તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો. તે ઝબકીને જાગી ગયો. તેણે જોયું કે કોઈ દાઢી અને જટાધારી તેની સમક્ષ ઊભેલા છે. તેણે ઊભા થઈને આવનાર વ્યક્તિને નમસ્કાર કર્યા. આવનાર વ્યક્તિએ કહ્યું, હે વત્સ, તું ગભરાઈશ નહીં. મારું નામ કૌશિક ઋષિ છે. હું વર્ષોથી આ વનમાં તપ કરું છું. હે વત્સ, તું ઊભો થા અને મારી સાથે મારા આશ્રમે ચાલ. સુરબાહુ યત્રિક ઋષિની પાછળ જવા લાગ્યો. કૌશિક ઋષિ સુરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયા. તેણે સ્નાન કરાવી સૂચના કરી કે સુરબાહુ સ્નાન વિધિ પરવાયો એટલે ઋષિએ તેને ભોજન કરાવ્યું. પછી ઋષિએ તેને થોડીવાર આરામ કરવાનું કહ્યું. સુરબાહુએ આરામ કરીને ઊભો થયો ત્યારે ઋષિએ તેને પોતાના પાસે બેસાડીને તેની કથની પૂજા, તેની કરમકથની સાંભળી. ઋષિ દયાર્દ થઈ ગયા. ઋષિએ એના ઉપર કૃપા કરી અને શ્રી સિદ્ધ ગણેશના વ્રતની વિધિ બતાવી અને નિયમપૂર્વક આ વ્રત કરવા જણાવ્યું. સુરબાહુએ કૌશિક ઋષિના આશ્રમમાં રહી શ્રદ્ધા સાથે આ વ્રતનો આરંભ કર્યો. આ વ્રત સમય દરમિયાન ભગવાનનું શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા તેના નગર પીપલપુરમાં રાજાને તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મપત્ની બહેન બનાવી. બધી સવલત કરી આપી. એટલે જ નહીં, સુરબાહુના શોધમાં ઠેર ઠેર પોતાના સૈનિકો મોકલ્યા. 4 માસ વીતી ગયા. સુરબાહુ ભાદરવા સુદ ચતુર્થીએ ભગવાનની સિદ્ધ ગણેશજીનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પીપલપુરમાં આવ્યો. તેની પત્ની અને બાળકોએ તેને જોઈને અત્યંત અભિનંદિત થયા. સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી. આ સાંભળી આનંદ પામી સુરબાહુએ કહ્યું, આ બધી જ ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી છે. જે સુભદ્રા આ વ્રતનું પણ નિયમપૂર્વક સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. નગરના રાજાએ સુરબાહુને પોતાના સૈન્યમાં ઊંચા હોદ્દા ઉપર મૂક્યો
આ બધાને સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી માનતાઓ સુરબાહુ ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. તો મિત્રો, મને આશા છે કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે. તો જેવી સુરબાહુની ભક્તિ ગણેશજીએ લાજ રાખી એવી સૌની રાખજો. આ વ્રત કરનાર સાંભળનાર સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ.